દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં મજદૂરો માટે સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા કામદાર કાયદા હેઠળ વિવિધ માંગણીઓ સાથે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા અઠવાલાઇન સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં ચાલતા યુનિટોમાં અને તેમાં કામ કરતા કામદારોને મજૂર કાયદાના હેઠળના આવશ્યક ઓળખપત્રો તથા નાણાકીય લાભો અને હક્કો મજૂર કાયદા હેઠળ આપવામાં આવતા નથી, જેથી સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા તાત્કાલિક આ મજૂર કાયદાનું પાલન કરવાની સાથે યુનિટોમાં મજૂરોને ઓળખપત્ર અને નાણાકીય લાભો સહિત હક્કો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ દશરથભાઈ નાગર છે। દક્ષિણ ગુજરાતમાં મારું ટ્રેડ યુનિયન છે સુરત લેબર, સુરત સ્ટીલ, સુગર ફેક્ટરી અને સરકારી ખાતામાં PWD યુનિયન છે। 6 યુનિયન છે મારા। દક્ષિણ ગુજરાતમાં જેટલા બી કર્મચારીઓ છે એમાં જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રી છે ત્યાં યુનિયનો છે, તે લોકોના કેસો લડીએ છે। આ બધા જ યુનિયનવાળા અલગ અલગ ક્ષેત્રમાં દરેક વ્યવસાયમાં પોતાનો યુનિયન ધરાવે છે। આ બધાની એક જ અવાજ છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે લેબર કાયદાઓ છે એ લેબર કાયદાનો એક બી કાયદાનો અમલ થતો નથી। અમે કઈ આશાથી રાખે પેલા બધા યુનિયનવાળા એક હેતુસર ભેગા થયા છે કે લેબર કાયદાનો અમલ થાય। જેમ આધાર કાર્ડની જરૂર છે, અમને લેબર કાયદા પ્રમાણે આઈડેન્ટિટી કાર્ડ મળે, બસ અમને પગાર નીતિ મળે, અમને પ્રોવિડન્ટ ફંડનો પૈસા મળે, અમને દર વર્ષે બોનસ મળે। લેબર કોન્ટ્રાક્ટ એને બી કાયદો લાગે, બધા દરેક કાયદાનો અમલ કરવાનો હોય તે કાયદાનો અમલ થાય, સલામતી થાય અને અમને હક મળે। અમને જ્યારે બી કોઈ કોર્ટમાં જઈએ, કોઈ આધારિત પુરાવા અમારી પાસે નહીં હોવાના કારણે અમે નીચલી ઉપરી કોર્ટમાં જ્યારે જઈએ તો અમારા કેસો બંધ થઈ જાય, અમે નાસીપાસ થઈએ અને કારીગર નિરાશ થઈ જાય। અમે એવું માનીએ કે આ ઇન્ડસ્ટ્રીના માલિકો છે, ચેમ્બર છે, જેટલી બી માલિકોની મંડળ છે એ લોકોને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને કમસે કમ ઓળખ કાર્ડ આપે, અમને આધાર કાર્ડ આપે, કંઈ ને કંઈ આધાર કાર્ડ આપે તો અમે ધંધો કરી છે। અમારા બાળ બચ્ચાનું ભવિષ્ય સુધારે, PF મળે, ગ્રેજ્યુટી મળે, બોનસ મળે, અમારા ઘરનું નિવાસ ચલાવી શકે। આ રીતે અમે આવશ્યક ઓળખપત્રના લાભો માટે જ આ ફેડરેશન આજે પત્રકાર પરિષદ રાખી છે। આ અમારો હેતુ છે। નમસ્કાર। ટ્રેડ યુનિયનના અમારા સૌ આગેવાનો, વડીલ શ્રી અમારા દશરથભાઈ કાકા સાહેબ, ઉર્મિલાબેન, કામરાજભાઈ, અમારે નિમેશભાઈ, રાજેશભાઈ, કલાલજી, રવિભાઈ અને સૌ આગેવાન મિત્રો, આજે પ્રેસ કોન્ફરન્સ કરવા બાબતની થોડી હિસ્ટ્રી નિમેશભાઈ આપણે કહી છે। આ દેશમાં હવે કાયદાનું રાજ રહેલ નથી, પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે લેબર કાનૂન, 8 કલાકના નોકરીના કાનૂન, PF, PSI, બોનસ, બધા કાનૂનો એકદમ જે રનિંગ સરકાર છે એ રાજ્યની કે કેન્દ્રની 10 વર્ષમાં તમામ કાયદાઓને ડિમોલિશ કરી દીધા છે। કોઈ બોલવા જાય એની વાત કોઈ સાંભળતો નથી, કોઈ આંદોલન કરે એને પરવાનગી મળતી નથી, પોલીસમાં ફરિયાદ કરે તો સામેથી માલિકના ગુંડાઓ ખોટા કેસો દાખલ કરે છે। કોઈપણ પ્રકારના આંદોલન કરવા જાય, રેલી કે મોરચો કે ધરણા, પરવાનગી આપવામાં આવતી નથી। સીધું કહેવામાં આવે છે કે ઉપરથી આદેશ છે, હવે આ પ્રવૃત્તિ તમે બંધ કરો, જાઓ તો તમે કોર્ટમાં જાઓ। હમણાં 4-8 દિવસ પહેલાં એક ન્યૂઝ તમે વાંચી હશે કે 300 કારખાનાઓ પર PFના કેસો દાખલ કર્યા છે। PFના નાણાં માલિકો કાપે છે પણ ભરતા નથી, ESI કાપે છે પરંતુ સરકારી તિજોરીમાં જમા કરતા નથી, કામદાર હાથ રજા બોનસને જવા દો। એટલે મારું સ્પષ્ટ એવું માનવું છે કે જ્યારે સરમુખત્યારશાહી, ધાર્મિકતા અને પૂંજીવાદ એક આવી જાય ત્યારે વિશ્વ અને દેશને ગુલામ બનાવવાની પ્રવૃત્તિ સદીઓથી આ વિશ્વ અને દેશમાં ચાલી રહી છે। અને આજે આપણા દેશની એ સ્થિતિ છે કે ત્રણો ભેગા થઈ ગયા છે, સરમુખત્યારશાહી, ધાર્મિક અંધતા અને પૂંજીવાદ। એટલે હવે ગરીબને વધુ ગરીબ બનાવવામાં આવશે, માલદાર વધુ માલદાર બનશે અને આખરે શોષણ રહેશે। માટે ટ્રેડ યુનિયનના જે અમારા હોદ્દેદારો છે, સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન ફેડરેશન દ્વારા આજે અમે નક્કી કરીએ છીએ જો સરકાર ગાંધીજીના માર્ગે આવતા ગાંધી શહીદ દિન સુધી અમે સરકારને અલ્ટિમેટ આપીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે ફક્ત કાયદાનો અમલ કરવાનો છે। જેમ ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂ વેચાય છે,
એવી જ રીતે ગુજરાતમાં લેબર લો છે, પરંતુ લેબર લોનો અમલ થતું નથી. અને આ જો અમલ નહીં થાય તો 30 જાન્યુઆરી પછી તમામ ટ્રેડ યુનિયનના આગેવાનો એક મંચ પર આવી. હમણાં જ નૈશદભાઈ જોડે પણ વાત થઈ, એ કંઈ કામમાં બીજી છે એટલે આવી નથી શક્યા. એમને પણ કીધું છે કે મારું પૂરું સમર્થન છે, જ્યારે પણ જરૂર પડશે ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન તમામ મજદૂરો છેડશે. આજે તમે જોયો છો કે પલસાણા કામરેજ તાલુકામાં કામદારો પોતાના હક માગવા માટે ગયા તો માલિકે એને માર્યું, એના હાથ પગ તોડી નાખ્યા. પોલીસ કામદારો પર તૂટી પડી, 100 જેટલા કામદારોને પકડીને અંદર મૂકી દીધા છે. એટલે આ લોકશાહીની એક પ્રકાર હુકુમશાહી છે, દળપશાહી છે. અને તે માટે તમામ કામદાર આલમ આગેવાનો આપણા પોતાના જે પણ કંઈ હશે રાજકીય કે ધાર્મિક કે સામાજિક મત બધું ભૂલીને આ મિશનને કામયાબ કરશે. જય હિન્દ, જય ભારત. પત્રકાર મિત્રો અમને સહકાર કરે એ અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ. કે દરેક મિલ જે અહીંયા પાંડેસરા, સચિન, ઉધના કે કોઈ પણ જીઆઈડીસીમાં મજૂરો કામ કરે છે એ દરેક મિલમાં 10થી વધારે કારીગર છે. અને મારે એવું કહેવું છે કે કાયદાનો અમલ થવો જોઈએ અને એને બોનસ મળવું જોઈએ વર્ષે, પણ એકેય મિલમાં કોઈ આજ દિન સુધી બોનસ મળતું નથી. બીજું કે ગ્રેજ્યુટી 5 વર્ષ પૂરા કર્યા હોય એટલે એને ગ્રેજ્યુટી મળવી જોઈએ, નથી મળતું. ઈએસઆઈના ફક્ત ને ફક્ત પૈસા કાપવામાં આવે છે અને ત્યાર પછી એનો કારીગરને ખબર બી નથી પડતી કે મારા ઈએસઆઈના પૈસા કપાયેલા છે, પણ એના બેનિફિટ મળતા નથી. અને ફક્ત ને ફક્ત બોનસ એટલે આખા વર્ષ કામ કર્યું હોય એને વાર્ષિક, એટલે એને કાયદેસરનું બોનસ 8.33 તો આપવું જ જોઈએ, એ પણ મળતું નથી. અને અત્યારે એટલા બધા અધિકારીઓ જે છે ફેક્ટરી ઓફિસમાં અને લેબર ઓફિસમાં, એકેય ઓફિસર આ બાબતને કોઈ ધ્યાન આપતા નથી. कटती है उसको जाते हैं तो उसको भेज के सिविल में दे देते हैं, सिविल भेजते हैं. सिविल में मुफ्त में दवा मिलती है तो फिर ये साइज क्यों काटते हैं? दूसरा है पीएफ का मामला है, किसी का भी जन्म तारीख या कुछ भी होता है उसको सुधारा करने के लिए पीएफ वाले भी इसका सुधारा नहीं करते हैं. पीएफ के 7.5 लाख गुजरात समाचार में आया, 7.5 लाख केस ऐसे हैं जिसको बंद कर दिया गया सरकार ने. वो पैसा कहाँ गया भाई? जिसने भरा है उसको ब्लॉक कर दिया गया है, उसकी इंक्वायरी नहीं हो रही. उसकी जल्दी इंक्वायरी करके कम से कम जितने लोग हैं उसको पैसा तो मिलना चाहिए. इस तरह से पीएफ ईएसआई में अभी बहुत सी तकलीफ़ें हैं. ईएसआई इतना बड़ा हब बन गया है, ईएसआई दवाखाना बहुत ही कम है, ना तो उनके पास दवाखाना है, ना तो मशीनरी है, ना तो डॉक्टर है. उधना में भूकंप के टाइम पे 2001 में दवाखाना था, भूकंप के टाइम में उधना इंडस्ट्रियल में से हटा दिया, आज तक वो दवाखाना नहीं है. ये सब मुद्दे बहुत है ईएसआई पीएफ के और लेबर के, जिसका सरकार कोई पालन नहीं करती. जैसा रवि भाई ने कहा है, बिल्कुल इन्होंने सही कहा है कि आज तो ये हालत है कोई ट्रेड यूनियन किसी भी लेबर के बारे में कोई मिल पे लिख नहीं सकता. लिखेगा तो मालूम नहीं किस सरकार का कौन सा मंत्री वहाँ पार्टनर है, कौन सा एमपी वहाँ पार्टनर है. सरकार तो ये हालत है कि अधिकारी तो अर्जी दो तो बोलते हैं उल्ला बहन कि तुम किसकी अर्जी दे रहे हो, इसमें तो फला आदमी है पार्टनर, उनका खून आ जाएगा. तो ये हालत है इंडस्ट्रीज की और ये हालत है हमारे सूरत की. सूरत का विकास अगर चाहिए तो सही तरीके से कायदे का पालन होना चाहिए, कारीगरों का हक मिलना चाहिए. मैं अपनी बात દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ